Standard 8th subject English. Good morning dear students. I hope કે તમે બધા જ ઘરે હેલ્ધી હશો. હવે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4ની એક્ટિવિટી 5 લેવા જઈ રહ્યા છીએ. એક્ટિવિટી 4 સુધી આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને ઘરે બધા લર્ન કરતા હશો, તૈયારી કરતા હશો. એક્ટિવિટી નંબર 5. લુક એટ ધ ફોલોઈંગ કોલમ્સ કેરફુલી. નીચેના વિભાગ કાળજીપૂર્વક જુઓ. ધ સેન્ટેન્સીસ ઇન એ ડિસ્ક્રાઇબ એ વિલેજ બિફોર ધ યુઝ ઓફ ધ સોલર એનર્જી. એ વિભાગમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા પહેલાંના વાક્યો છે. સેન્ટેન્સીસ બી ડિસ્ક્રાઇબ ધ વિલેજ આફ્ટર ધ સોલર એનર્જી પ્લાન્ટ વોઝ સ્ટાર્ટેડ. બી વિભાગના જે વાક્યો છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા થયા તે પછીના છે. રીડ ધ ટુ કોલમ્સ એન્ડ ફિલ અપ ધ બ્લેન્ક્સ. બંને વિભાગને વાંચો અને ખાલી જગ્યા ભરો. જુઓ, સૂચના પ્રમાણે એવું કહે છે કે એ વિભાગમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ નહોતા કરતા ત્યારના વાક્યો છે અને બી વિભાગમાં તેવા વાક્યો છે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ હવે કરતા થઈ ગયા છે તેવા છે. એટલે કે એ વિભાગમાં જે વાક્યો છે તે સૂર્ય ઉર્જા શું છે તેની તેમને જાણ નહોતી, એટલે તે લોકો તેનો ઉપયોગ કરતા નહોતા. જ્યારે બી વિભાગમાં સૂર્ય ઉર્જા શું છે તેની સમજણ પડવા લાગી, તે શું છે તેનો ઉપયોગ કરવા લાગ્યા તેવા વાક્યો છે. જુઓ, સ્ટાર્ટ કરીએ. પહેલું છે ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. ગામ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતું નહોતું. જ્યારે સૂર્ય ઉર્જા શું છે તે ખબર પડી એટલે ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. લોકો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા થઈ ગયા. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા તમારે ગ્રામરમાં એક ટેન્સ જે છે હવે ચાલશે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની અસર વર્તાય છે. એટલે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને તેની અસર વર્તાતી હોય તેને કહેવાય પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળમાં કર્તા જોડે સહાયકારક ક્રિયાપદ એટલે કે સહાયકારક જે શબ્દ છે હેવ અને હેઝ નો ઉપયોગ થાય છે અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું ક્રિયાપદ અને ત્રીજું રૂપ છે ભૂતકૃદંતનું, તેનો ઉપયોગ થાય છે. એટલે કર્તા, સહાયકારક શબ્દ હેવ હેઝ અને ભૂતકૃદંતનો શબ્દો એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ પણ તેની અસર વર્તાય છે. બીજું છે ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. ત્યાં વિદ્યુત હતું નહીં. હવે આપણે બીજું વાક્ય લખવાનું છે કે ધેર ઇઝ ઇલેક્ટ્રિસિટી ઇન ધ વિલેજ. ઇલેક્ટ્રિસિટી ઇન ધ વિલેજ. ત્રીજું જોઈએ. ત્રીજામાં એ વિભાગમાં બ્લેન્ક છે, સામે છે ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ, એટલે કે ઘરમાં સૂર્ય ઉર્જાથી ચાલતા પંખા છે. જુઓ, તો હવે અહીંયા આપણે સામે લખવાનું ધ હાઉસીસ ડીડ નોટ હેવ ફેન્સ, એટલે પહેલા પંખા હશે નહીં. ચોથું જોઈએ. ધ વિલેજ સ્ટ્રીટ્સ વર ડાર્ક, એટલે કે ગામડાની શેરીઓ અંધકારમય હતી, અંધારું હતું. ડાર્ક એટલે અંધારું, સ્ટ્રીટ્સ એટલે શેરીઓ. હવે સામે આપણે લખીશું ધ વિલેજ સ્ટ્રીટ્સ આર ઇલ્યુમિનેટેડ, એટલે કે શેરીઓ પ્રકાશિત થઈ ગઈ. પાંચમું જોઈ લઈએ.
જો પાંચમામાં બી વિભાગમાં છે ધેર ઇઝ એ ટેલિવિઝન સેટ. તો પહેલાં હવે સોલર ઉર્જાનો ઉપયોગ કરતા થયા એટલે ટેલિવિઝન સેટ છે, પણ પહેલાં જ્યારે સોલર એનર્જી નહોતી ત્યારે ટેલિવિઝન સેટ હશે નહીં. સો ધેર વોઝન્ટ ટેલિવિઝન સેટ, એટલે કે ધેર વોઝ નોટ ટેલિવિઝન સેટ, કે આપણે લખી દઈએ ટીવી સેટ. છઠ્ઠું છે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ. જો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આવ્યું છે એટલે હેવ અને ભૂતકૃદંત સ્ટાર્ટેડ, એટલે કે લોકો સૂર્ય કુકરનો ઉપયોગ કરતા થઈ ગયા છે, શરૂ કરી દીધું છે. તો અહીંયા સૂર્ય ઉર્જા શું છે ખબર જ નહોતી. તો પીપલ ડીડ નોટ યુઝ સોલર કુકર્સ. પીપલ ડીડ નોટ યુઝ સોલર કુકર્સ. સાતમું જોઈ લઈએ એ વિભાગમાં છે ધ કિચન વર ફૂલ ઓફ સ્મોક, એટલે કે રસોડા ધુમાડાથી ભરાયેલા રહેતા. જુઓ લોકો પહેલાં ચૂલાઓનો ઉપયોગ કરતા, એટલે ચૂલામાં જે લાકડા બળતા તેનાથી ધુમાડો થતો હતો, સ્મોક થતો હતો. જ્યારે હવે સોલર કુકર્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે એટલે અહીંયા શું આવશે? ધ કિચન આર સ્મોકલેસ, એટલે કે ધુમાડા રહિત. સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત. તો આ રીતે આપણે એક્ટિવિટી 5ની એક્સરસાઇઝ કરી. આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે બી વિભાગ જોઈશું. એક્ટિવિટી 5 બી. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. અલીઝ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ. અહીંયા પણ વિદ્યાર્થીઓ આ સેન્ટેન્સમાં હેવ અને ટોલ્ડ છે એ પૂર્ણ વર્તમાન કાળ છે, કે અલીના માતા પિતાએ તેને થોડીક વસ્તુઓ કીધી છે. ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ. નીચે આ વસ્તુઓની લિસ્ટ આપી છે. વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્કડ ટ્રુ એન્ડ વોટ હી હેઝ નોટ ઇઝ માર્ક ફોલ્સ, એટલે કે જે તેને કર્યું છે, કમ્પ્લીટ કામ પૂરું કર્યું છે તેની સામે ખરાની નિશાની છે, જે તેને નથી કર્યું તેની સામે ખોટાની નિશાની છે. વર્ક ઇન પેર્સ, એટલે જૂથમાં કામ કરો. એન્ડ આસ્ક ક્વેશ્ચન ટુ ઇચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ ધેમ, અને એકબીજાને પ્રશ્ન પૂછો અને અલી વિશે લખો પ્રશ્ન પૂછીને. તો વિદ્યાર્થીઓ આપણે પહેલાં આ સમજી લઈએ. પહેલું છે અરેન્જિંગ હિઝ બુક્સ, તેના પુસ્તકો ગોઠવવા, તો તેને નથી કર્યા, ખોટું એટલે નથી કર્યું કામ. ક્લિનિંગ ધ રૂમ, રૂમની સફાઈ કરવી, એ પણ તેને નથી કર્યું. વોટરિંગ ધ પ્લાન્ટ્સ, છોડને પાણી નાખવું, કે જે તેને કરી દીધું છે, ખરાની નિશાની છે. કટિંગ એટલે કે ટ્રીમિંગ હિઝ નેલ્સ, નખ કાપવાનું કામ તેને કરી દીધું છે. ટેકિંગ અ બાથ, નાહવાનું કામ તેને નથી કર્યું. વોશિંગ હિઝ સોક્સ, તેના મોજા ધોવા, કે જે તેને કરી દીધા છે. પોલિશિંગ પાપાસ શૂઝ, પપ્પાના બૂટને પોલિશ કરવા, કે જે તેને કરી દીધું છે. બોઇલિંગ મિલ્ક, દૂધ ઉકાળવું, જે તેને કરી દીધું છે. વોચિંગ ટીવી જોવું, કે જે તેને કર્યું નથી. તો આ રીતે 9 કામ આપ્યા હતા તેના વાલીએ, પેરેન્ટ્સે, તેમાંથી તેને અમુક કામ જે નથી કર્યા તેની સામે ખોટાની નિશાની છે, અને અમુક કામ જે તેને કરી દીધા છે તેની સામે ખરાની નિશાની છે. હવે આના આધારે આપણે સવાલ બનાવીશું અને પછી તેનો જવાબ લખીશું. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા પહેલું એક એક્ઝામ્પલ આપ્યું છે. હેઝ અલી એરેન્જડ હિઝ બુક્સ. તો અલીએ તેના પુસ્તકો ગોઠવી દીધા? તો નહોતા ગોઠવ્યા, ખોટાની નિશાની હતી, એટલે નો હી હેઝ નોટ. વિદ્યાર્થીઓ, આ છે પૂર્ણ વર્તમાન કાળ. સહાયકારક શબ્દો હેઝ, હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા પ્રશ્ન
પ્રશ્નાર્થ વાક્યો આપણે બનાવીએ છીએ એટલે સહાયકારક શબ્દો હેઝ હેવ આગળ આવશે। અહીંયા અલી ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ જ આવશે। દરેક વખતે પ્રશ્ન બનાવતી વખતે હેઝ આવશે, પણ જે તમારી ક્રિયાપદમાં અહીંયા કોઠામાં જે આઈએનજી વાળા શબ્દો છે તેની જગ્યા પર તમારે હવે ભૂત કૃદંતના શબ્દો લખવાના રહેશે। એટલે આપણે જેમાં આઈએનજી વાળા ક્રિયાપદના શબ્દો છે તેની જગ્યા પર ભૂત કૃદંતના શબ્દો લખી અને જો તેને કામ કર્યું હશે તો યસમાં આન્સર લખીશું, જો તેને કામ પૂરું નહીં કર્યું હોય તો આ રીતે નોમાં આન્સર લખીશું। હવે આપણે જોઈ લઈએ, પહેલો પ્રશ્ન બનાવીશું। જુઓ વિદ્યાર્થીઓ, અરેન્જિંગ હિઝ બુક્સનું એક એક્ઝામ્પલ તમારી ચોપડીમાં આપેલું જ હતું। હવે આપણે બીજા વાક્યથી બનાવવાનું છે, તો બીજા વાક્યમાં ક્લિનિંગ છે। ક્લિનિંગનું ભૂતકૃદંત થશે ક્લીન્ડ, એટલે ઈડી લાગશે ક્લીન્ડ, એટલે આપણો પ્રશ્ન એવો બનશે હેઝ અલી ક્લીન ધ રૂમ, હેઝ અલી ક્લીન ધ રૂમ। તો અહીંયા જુઓ સામે ખોટાની નિશાની છે એટલે અલીએ રૂમ સાફ કર્યો નથી, તેથી આપણે જવાબ થશે નો હી હેઝ નોટ। જુઓ હવે આપણે લખીએ છીએ હેઝ, પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે હેઝ આગળ આવશે, કરતા પછી આવશે હેઝ અલી ક્લિનિંગનું ભૂતકૃદંત થશે ક્લીન્ડ, ઈડી લાગશે, હેઝ અલી ક્લીન ધ રૂમ ક્વેશ્ચન માર્ક। આન્સર આપણે લખીશું તેને રૂમ સાફ કર્યો નથી એટલે આન્સર આપણે અહીંયા બાજુમાં જ લખીએ નો, અલી માટે સર્વનામ થાય હી હેઝ નોટ। હવે બીજો પ્રશ્ન બનાવીશું આપણે। જુઓ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, વોટરિંગનું ભૂતકૃદંત થઈ જશે વોટર્ડ, ઈડી લાગશે વોટર્ડ, એટલે પ્રશ્ન બનશે હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ, હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ। જો અહીંયા સામે રાઈટ માર્કની નિશાની છે એટલે આપણે આન્સર લખીશું યસ હી હેઝ, યસ હી હેઝ। જુઓ હેઝ અલી વોટરિંગનું થઈ જશે ભૂતકૃદંત વોટર્ડ, વોટર્ડ ધ પ્લાન્ટ્સ, તો યસ હી હેઝ। હવે ત્રીજું વાક્ય બનાવીશું। ત્રીજું છે કટિંગ એટલે કે ટ્રીમિંગ હિઝ નેલ્સ, તો અહીંયા કટિંગનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને કટ જ થાય વિદ્યાર્થીઓ, આ ધ્યાનમાં રાખજો। એટલે કટિંગ એ વર્તમાનકાળ છે, તેનું ભૂતકાળ થાય કટ અને ભૂતકૃદંત પણ થાય કટ, એટલે હવે આપણે બનાવીશું હેઝ અલી કટ હિઝ નેલ્સ, હેઝ અલી કટ હિઝ નેલ્સ। જો રાઈટ માર્ક છે એટલે યસ હી વોઝ, યસ હી વોઝ। હેઝ અલી કટ, કટિંગનું થઈ જાય ભૂતકૃદંત કટ હિઝ નેલ્સ ક્વેશ્ચન માર્ક, તો તેને તેના નખ કાપી નાખ્યા હતા એટલે યસ હી હેઝ। ચોથું વાક્ય હવે બનાવીશું ટેકિંગ અ બાથ। જુઓ ટેકિંગ અ બાથ, ટેકિંગનું ભૂતકૃદંત થશે ટેકન, એટલે ટેક, ટૂક અને ટેકન। ટેકનું પાસ્ટ ટેન્સ ટૂક અને ભૂતકૃદંત થશે ટેકન। વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવા પડશે। હવે આપણે પ્રશ્ન બનાવવો છે હેઝ અલી ટેકન અ બાથ, હેઝ અલી ટેકન અ બાથ ક્વેશ્ચન માર્ક। અહીંયા ખોટાની નિશાની છે એટલે આવશે નો હી હેઝ નોટ, નો હી હેઝ નોટ। લખી દઈએ હેઝ અલી
taken a bath? Question mark. No, he has not. પાંચમું વાક્ય હવે બનાવીશું. વોશિંગ હીઝ સોક્સ. વોશિંગનું ભૂતકૃદંત થાય વોશ્ડ, ઈડી લાગે. તો ક્વેશ્ચન બનશે હેઝ અલી વોશ્ડ હીઝ સોક્સ? હેઝ અલી વોશ્ડ હીઝ સોક્સ? રાઈટ માર્ક છે એટલે યસ હી હેઝ. યસ હી હેઝ લખી દઈએ. હેઝ અલી washed his socks? Question mark. Yes, he has. છઠ્ઠું વાક્ય બનાવી દઈએ હવે. જો આગળ છે પોલિશિંગ પાપાસ શૂઝ. જુઓ પોલિશિંગનું ભૂતકૃદંત થશે પોલિશ્ડ, ઈડી લાગશે પોલિશ્ડ. તો ક્વેશ્ચન બનશે હેઝ અલી પોલિશ્ડ પાપાસ શૂઝ? હેઝ અલી પોલિશ્ડ પાપાસ શૂઝ? રાઈટ માર્ક છે એટલે યસ હી હેઝ. યસ હી હેઝ. હેઝ અલી polished papa's shoes? Question mark. Yes, he has. સાતમું વાક્ય બનાવી લઈશું. આગળ છે બોઇલિંગ મિલ્ક. જુઓ બોઇલિંગનું ભૂતકૃદંત થાય બોઇલ્ડ, ઈડી લાગશે બોઇલ્ડ. તો ક્વેશ્ચન બનશે હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક? હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક? તો તેને કામ ફિનિશ કર્યું છે એટલે બનશે આન્સર યસ હી હેઝ. યસ હી હેઝ. હેઝ અલી બોઇલ્ડ the milk? Question mark. Yes, he has. આઠમું વાક્ય બનાવીએ. જુઓ આઠમું વાક્ય છે વોચિંગ, એટલે અહીંયા નવમું સેન્ટેન્સ છે પણ આપણે આઠમું બને છે વોચિંગ ટીવી. વોચિંગનું ભૂતકૃદંત થશે વોચ, ઈડી લાગશે વોચ. એટલે પ્રશ્નાર્થ વાક્ય બનશે હેઝ અલી વોચ ટીવી? હેઝ અલી વોચ ટીવી? ક્વેશ્ચન માર્ક. અહીંયા ફોલ્સ છે એટલે તેને આ કાર્ય કર્યું નથી એટલે આપણે લખીશું નો હી હેઝ નોટ. નો હી હેઝ નોટ લખી દઈએ. હેઝ અલી વોચ્ડ ટીવી? ક્વેશ્ચન માર્ક. આનો આન્સર અહીંયા લખી દઈએ છીએ નો હી હેઝન્ટ. તો આ રીતે તમારી આ એક્ટિવિટી પૂરી થઈ કે જેમાં વિદ્યાર્થીઓ તમને પૂર્ણ વર્તમાન કાળ કેવી રીતે થાય છે તે તમને અહીંયા શીખવાડવામાં આવ્યું છે. પૂર્ણ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યો. હવે આપણે આગળ એક્ટિવિટી 6 લઈશું. એક્ટિવિટી 6માં એમાં છે હેવ યુ બીન યુનિક. આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. શિક્ષક મિત્રો હેવ યુ બીન યુનિક રમતની વિગત હેલ્પલાઇનમાં આપી છે. જુઓ વિદ્યાર્થીઓ આ હેલ્પલાઇન છે અને હેલ્પલાઇનમાં તમારે આ રમતમાં એવું છે કે શિક્ષક ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓને
પ્રશ્ન પૂછશે, જેમ કે અહીંયા છે હુ હેઝ વિઝિટેડ અંબાજી, તો ક્લાસમાંથી જેને જેને અંબાજીની મુલાકાત લીધી હશે તેવા વિદ્યાર્થીઓ બોલશે આઈ હેવ, એટલે એટલા એટલાના નામ લખાતા જશે, પછી વાક્ય પૂરું થશે. બીજો પ્રશ્ન પૂછશે શિક્ષક બીજા કોઈ સ્થળનો કે હુ હેઝ વિઝિટેડ સાબરમતી આશ્રમ ઇન અહેમદાબાદ, તો આ પણ જેને જેને મુલાકાત લીધી હશે તે વિદ્યાર્થીઓ બોલશે આઈ હેવ. હવે અહીંયા કોઈક એવું સ્થળ હશે કે જે યુનિક એટલે કે કોઈક જ વિદ્યાર્થી તે સ્થળ પર ગયું હશે, જેમ કે આ શિક્ષક કેવું પૂછશે કે હુ હેઝ વિઝિટેડ કન્યાકુમારી, તો આ સ્થળની મુલાકાત કોઈકે જ લીધી હશે, તો તેમાં કોઈક વિદ્યાર્થી હાથ ઉપર કરશે તો તે યુનિક જાહેર થાય. તો આ રીતે આ રમત છે. એવી જ રીતે વિઝિટના બદલે ઈટ, રાઇટ, રીડ જેવા ક્રિયાપદો આપણે લઈ શકીએ, જેમ કે ઈટવાળા શબ્દો પૂછાય. અહીંયા જુઓ એક એક્ઝામ્પલ છે કે હુ હેઝ રેડ, આ ભૂતકૃદંત અને હેઝ અને હેવ એટલે કે પૂર્ણ વર્તમાનકાળના વાક્યો છે કે હુ હેઝ રેડ ધ બુક ચાખો માકો. હવે અહીંયા આ જે બુક છે તે કોણે વાંચી છે, તો જે વિદ્યાર્થીઓએ વાંચી હશે તેઓ કહેશે આઈ હેવ, જેને નહીં વાંચી હોય તે કશું બોલશે નહીં, અને કોઈક જ વિદ્યાર્થીએ વાંચી હશે તેને યુનિક જાહેર કરવામાં આવશે. તો આ રીતની આ રમત છે કે જેનાથી તમને પૂર્ણ વર્તમાનકાળ શીખવાડવાનો આશય પૂરો થાય છે. આગળ એક્ટિવિટી 6ની બી લઈશું. પ્રિપેર 10 ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ, એટલે કે 10 સવાલ બનાવો અને તમારા વર્ગ સાથીને પૂછો. જુઓ અહીંયા પહેલો છે આઈ હેવ સીન, આઈ જોડે લાગ્યું છે હેવ અને સીન એ ભૂતકૃદંત છે. આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી. હુ એલ્સ હેઝ સીન ઇટ, કોણે આ જોઈ છે. બીજો પ્રશ્ન છે હુ હેઝ વિઝિટેડ ગોવા. હુ જોડે લાગે હેઝ, પ્રશ્નાર્થ વાક્યમાં હેઝ જ લાગે, અને ભૂતકૃદંત એટલે પૂર્ણ વર્તમાનકાળ. હુ હેઝ વિઝિટેડ ગોવા ક્વેશ્ચન માર્ક. એવી રીતે ત્રીજો બનાવ્યો છે હુ હેઝ વિઝિટેડ અ ઝૂ. હવે ચોથાથી આપણે જાતે બનાવી શકીએ. વિદ્યાર્થીઓ આ રીતના ક્વેશ્ચન તમે બનાવી શકો. પૂર્ણ વર્તમાનકાળ છે એટલે હુ જોડે હેઝ લાગશે અને ક્રિયાપદનું ભૂતકૃદંત શબ્દ વપરાશે. જુઓ આ રીતે બનાવી શકાય. હુ હેઝ ridden the horse, કોણે ઘોડેસવારી કરી છે, એટલે કે જે અહીંયા રાઇડ છે તેનું ભૂતકાળ રોડ થાય અને ભૂતકૃદંત થશે રીડન, એટલે હુ હેઝ રીડન ધ હોર્સ, કોણે ઘોડેસવારી કરી છે. બીજું વાક્ય બનાવીએ હુ હેઝ sung a ભજન, કોણે એક ભજન ગાયું છે ગાધું છે. જુઓ સોંગ એ ભૂતકૃદંત છે, સોંગનું મૂળ ક્રિયાપદ થાય સિંગ, ભૂતકાળ થાય સેંગ અને ત્રીજું રૂપ થાય ભૂતકૃદંત સંગ. ત્રીજો પ્રશ્ન બનાવીએ હુ હેઝ વિઝિટેડ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક ક્વેશ્ચન માર્ક. હુ જોડે હેઝ લાગ્યું છે અને વિઝિટેડ એ ભૂતકૃદંત છે ક્રિયાપદનું. સાતમું હુ હેઝ વોચડ
ધ મૂવી પા. કોણે પા ફિલ્મ કે મૂવી જોવી છે. વોચ્ડ એ ભૂતકૃદંત છે. ત્રીજું રૂપ છે ક્રિયાપદનું. આઠમું વાક્ય બનાવીશું હુ હેઝ હેલ્પ્ડ પુઅર એન્ડ નીડી પીપલ. કોણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. હેલ્પ્ડ એ ભૂતકૃદંત છે. ત્રીજો પુરુષ ક્રિયાપદનો ત્રીજું રૂપ નવમું વાક્ય બનાવીએ હુ હેઝ ઇટન. જો વિદ્યાર્થીઓ આ ઇટન એ ભૂતકાળ એટલે કે ભૂતકૃદંત છે, જેનું ભૂતકાળ થશે એટ અને ભૂતકૃદંત થશે ઇટન, એટલે કે ઈટ, એટ, ઇટન, પીઝા ક્વેશ્ચન માર્ક. દસમું હુ હેઝ જમ્પ્ડ ઓવર કમ્પાઉન્ડ વોલ. ક્વેશ્ચન માર્ક. તો આ રીતે વિદ્યાર્થીઓ તમારા પૂર્ણ વર્તમાનકાળના પ્રશ્નો બન્યા. તો આમાં તમારે સહાયકારક શબ્દ હેઝ અને હેવ લાગે. અહીંયા આપણે WH ક્વેશ્ચન બનાવ્યા છે. હુ એટલે બધા જોડે હેઝ જ આવે અને આ બધા જ જે શબ્દો છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, એટલે કે ભૂતકૃદંત કહેવાય, કે જે તમારે ગ્રામરનો ટોપિક ચાલશે ત્યારે તમને લખાવવામાં આવશે, જે તમારે તૈયાર કરવાના રહેશે. તો આજે આપણે આટલું રાખીશું. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.